તો મરી જવાનું કામ છે. આ હું પણ ને દેહ ભાવ બેસી ગયો અંદર. કાઢવું કેવી રીતે? હુંથી તો નીકળે નહીં ના પાછું. નીકળે. એટલું અઘરું કામ છે. સમજો ના સમજો, વાંચ્યું ને આવડી ગયું, મેં કીધું ના કીધું એમ ના થાય. આ શરીરને વાટે રાખવું પડે. સંબંધો ના રહે કે સાહેબ, કશું સંબંધ ના રહે, બરાબર. અંદર છૂટા થઈ જવું પડે આખું. કેવળ સ્થિતિમાં ઉભા રહેવું પડે, તેલ નાખી દેવું પડે. તેલ થઈ જાય, તેલમાં બાકીનો બધો કચરો બાદ થઈ જાય. તેલમાં તેલ નીકળે ને એમ દેહનો એક ભાવ તમારો ના રહેવો જોઈએ. થોડું વિચાર કરી રહેવું પડે, બરાબર. એટલે પ્રક્રિયા છે વટાઈ જવાની. હું વાત કરો પ્રક્રિયા છે, પારખુંકરણ પ્રક્રિયા, પારખુંકરણ. જ્ઞાન દ્રષ્ટિ છે એટલે એમાં જ્ઞાનમાં ક્રિયા નથી, અજ્ઞાન હા. હતું એ બાદ થઈ ગયું એટલે જ્ઞાન રહ્યું. એ પારખુંકરણ પ્રક્રિયા છે. દ્રશ્યની પ્રક્રિયા, દ્રષ્ટાદ્રશ્યની પ્રક્રિયા છે. દ્રષ્ટાદ્રશ્ય પ્રક્રિયા સમજ પડતી હોય એના સમજ પડે, બરાબર. બિલકુલ બરાબર. એ તમારે આકાશ જ જેવું હોય આખું, આ બધું જે મકાન આટલા છે ને આકાશ જેવું શું કરો? આ બધું બાદ કરવું પડે. જ્ઞાન દ્રષ્ટિ વગર ના થાય, જ્ઞાન જ જોઈએ. ત્યાં જોવે ને, બાદ કરવાની જ્ઞાન દ્રષ્ટિ. જોવે ને તો જ્ઞાન દ્રષ્ટિ પછી ઘડીક બાદ કરીએ ના કમાવો, કાયમ રહેવું. આ તો પૂર્ણ કહેવાય. ઘડીક તો બાદ કરે કલ્પના કરીએ છીએ. ઘડીક તો તમે કહો